તો પ્રશ્ન એમ થાય કે સાચા સ્વરૂપનું ભાન શું? આપણા સાચા સ્વરૂપનું ભાન શું? અનેક મહાપુરુષોના મતે મારી અંતસ્કરણની પ્રવૃત્તિ જે કહે છે, નરસિંહ મહેતાનું પદ છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા પણ અંતે તો હેમનો હેમ હોય. અખિલ એટલે કે આખા બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે એટલે કે જુદા જુદા રૂપે તું અનંત ભાસે, ભાષિત થઈ રહ્યો છે. ભાસવું એ ભ્રમ છે, પણ છતાંય તું ભાષિત થઈ રહ્યો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. પણ આપણે ગમે એમ કરીએ, આપણે જુદું જ સમજાય છે એનું કેમ કરવું? આ જુદું સમજાય છે એને અધ્યયન દ્વારા, અભ્યાસ દ્વારા, સાધના દ્વારા, તીવ્ર ધ્યાન, શુદ્ધ પરિશુદ્ધ ભાવ દ્વારા, પરિશુદ્ધ ભક્તિ દ્વારા જુદું જુદું જે ભાષે છે એને આપણે એક કરવાનું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આ ભાસ જેનો છે તો કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. ઘાટ ઘડાણા છે તો એના નામ રૂપ જુદા જુદા થયા છે. વાસ્તવમાં એ પરમ ચૈતન્ય છે, એનો આપણે અનુભવ કરવાનો છે. આપણે આ ચેતનાને લઈને એકઠા થયા છીએ. નકર આપણે સૌ જાણીએ છીએ, આપણને જ્ઞાન લગભગ કોઈ નથી એવું છે જ નહીં, બધાને જ્ઞાન છે. હું કાંઈ તમને જ્ઞાન દેવા એવું બિલકુલ નથી. આપણે બધાએ એ દિવ્ય ચેતનાના આમ શું કહેવાય એના સાંયડામાં આપણે આ ફરી વખત પાકું કરવા આવીએ છીએ. જ્ઞાન બધાને, પણ થાય છે શું? જેવો સંગ એવો રંગ. જ્યાં સંગમાં જાય એવા રંગમાં એવા શેળભેળ થઈ જઈએ છે કે મારું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આપણને ભૂલાઈ જાય છે. આ ચૈતન્ય સ્વરૂપને ફરી વખત પ્રગટ કરવા માટેના આયામો છે. આપણા ચિત્તની અંદર, આપણી બુદ્ધિની અંદર કે આપણા મનની અંદર જે વિવિધતા ભાસે છે, હું ફરી વખત કહું, વિવિધતા ભાસે છે, વાસ્તવમાં નથી. શેનો ભેદ છે? સનાતનની વ્યાખ્યા મારે કરવી હોય તો હું એમ કહું કે સનાતન એટલે શું? કે સત્ય રૂપ થઈ અને જે અનાદિકાળથી જેમનું તેમ છે એને આપણે સનાતન કહીએ. અને પછી આપણે પાછા કેવો ધર્મનો પ્રચાર કરીએ કે હું સનાતન ધર્મનો પ્રચાર કરું. સનાતન ધર્મના પ્રચારમાં શું કરવાનું આપણે? તો કે વિધર્મીઓથી આપણે બસવાનું અને વિધર્મીઓને તોડી પાડવાના. તો તમે ક્યાં સનાતન છો? આપણે સનાતન ત્યારે છીએ કે આપણું જીવન જોઈને, આપણી વાણી જોઈને, આપણો સ્વભાવ જોઈને, બીજા માણસને આપણું જોઈને પ્રેમ જાગવા મળે તો આપણે સનાતન છીએ. આપણને એમ થાય છે કોઈને સમજાવી દે જ્ઞાન આપીને. નહીં, જ્ઞાન આપી શકાતું જ નથી. જ્ઞાન આપવાનો ગુણ બિલકુલ નથી. જ્ઞાન કેવળ ને કેવળ ગ્રહણ કરવાનો ગુણ છે. જ્ઞાન આપવા જાવ બધાને ખબર છે, ખાલી ખોટું પૂછાઈ ગયું 1.5 કલાક પ્રવચન આપી દે આપણને, કારણ કે બધાને ખબર છે. ભલામણ પૂછ્યું નથી, પડખે નીકળો તો દઈ દે છે. આપણામાં જ્ઞાનની કમી નથી અને એટલે કોઈ અજ્ઞાની નથી. તકલીફ ખાલી કેટલી છે કે ચિત્ત, મન, બુદ્ધિ ઉપર આવરણનો પડદો પડે છે. સનાતન એટલે શું? જ્યાં આ દુનિયામાં પંચ મહાભૂત ભાળો, જળ, આકાશ, પૃથ્વી, વાયુ અને પ્રકાશ, એ પંચ મહાભૂત છે ને એ સનાતન છે. પંચ મહાભૂત સનાતન છે. પંચ મહાભૂત સનાતન અને પંચ મહાભૂતથી જે દેહ રચાણા છે એ બધા સનાતન છે. તો તમે કયા વિચારને કે કયા દેહને જુદો પાડી અને એમ કહેશો કે અમારો આ ધર્મ અને એનો તો આ ધર્મ? તો એનો અર્થ એમ થાય છે કે આપણને હજી આપણા મૂળ ઘરની ખબર નથી, એટલે આપણે કંઈક અલગ રીતે પ્રચારમાં માંડ્યા છીએ. આ સત્સંગનો મૂળ શું હેતુ છે? હર ઘડી હર વખતે પ્રેમ જાગૃત કરવો. એન કેન પ્રકારે બીજાએ કરેલા અપકારોને ભૂલી જઈ અને વળી પાછો ઉપકાર કરવો. સનાતન ધર્મનો મૂળ વિચાર મને લાગે એક કરુણા છે. કરુણા એટલે શું? કે એક એવું કાર્ય, એક એવી સેવા કે જેના બદલામાં તમે કાંઈ પાછું લેવા માંગતા નથી. અહેતુક સેવા, અહેતુક તમારા દ્વારા થયેલી મદદ, આ સનાતન છે.
પછી અહેતુક થયેલી મદદ છે અને સામેને એનો વ્યક્તિ શું કરે છે, કેમ કરવાનો છે, એ સુધર્યો કે નહીં, એવો પણ વિચાર આવ્યો તો આપણે સનાતનની બહાર છીએ. હજી સનાતનમાં આપણે દૂધ પીતા બચ્ચા છીએ. સનાતનને આપણે સમજ્યા નથી. હું હર ઘડી એવું કહેતો હોઉં છું કે અનેક સંતો મહાપુરુષોના મત છે, અનેક સંતો મહાપુરુષોને આપણે સાંભળવા જોઈએ, પણ સાંભળીને હું કહું છું એ સાચું છે એવું નથી. મારું કામ છે શાસ્ત્રોનું અધ્યયન કરી, એમાંથી તાત્વિક વિચારોનું દોહન કરી અને એ વાતોને ગુણો સાથે વાગોળવી. એ વાતો હું વાગોળું છું, તમને બધાને ખબર છે. કોને ખબર નથી? બધાને ખબર છે. પણ જ્યારે વાગોળીએ છીએ, આ તો માધ્યમ છે કે હું બોલું છું ને તમે સાંભળો છો, પણ વાતોને જ્યારે વાગોળીએ છીએ ત્યારે ફરી વખત પ્રેમને જાગૃત કરવાનો આપણને એક અંગારો મળી રહી છે અને આપણે જાગૃત કરવા માટે પ્રેરાઈએ છીએ. આપણે એવો કોઈ ઇન્ટરેસ્ટ નથી, આપણે એવો કોઈ રસ નથી ને આપણે એવું કંઈ કરવાનું પણ નથી કે જેના દ્વારા આપણો સંપ્રદાય વિકસિત થાય. હું સનાતન છું તો મારે મારો સંપ્રદાય કરીને મારે નાનું ન થવું જોઈએ. આખું જગત આપણું છે, આપણે શું સંપ્રદાય ઘડવો છે? તમે જુઓ આખી સુખરામ બાપુની પરંપરા, એવો કોઈ નિયમ તમને જોવા ન મળે. એમાં એવો ભૌતિક નિયમ તમને કોઈ એવો જોવા ન મળે. સુખરામ બાપુને અજાચક વ્રત હતું. બાપુએ જટા અને દાઢી રાખી. ગરીબદાસ બાપુએ યાચક વ્રત રાખ્યું. સુખરામ બાપુને અજાચક, ગરીબદાસ બાપુને યાચક વ્રત. સુખરામ બાપુ કે એવું માંગવું નહીં. ગરીબદાસ બાપુ કે જીવું ત્યાં સુધી જગતનું હું ખાય અને જગત સુધી પહોંચાડું. બાપુએ જટા રાખી, ગરીબદાસ બાપુએ એમને મુંડન રાખ્યું. એવી કોઈ આપણામાં જટિલ કે જડ પરંપરા કે પદ્ધતિ નથી, કે કારણ કે આપણે સનાતન છીએ. અને આપણે એવી કોઈ પરંપરા બાંધવાની નથી કે આપણે આમ ચાંદલો કરવાનો છે ને આપણે આમ બાંધવાનો છે ને આપણે આમ પહેરવાનું નહીં. આપણે વિચારને ધારણ કરવાનો છે. આ આપણી પરંપરા છે. કેટલો સ્પષ્ટ વિચાર! આપણે સત્યરૂપ બાપુએ હર વખતે કીધું, આમાં પણ રાસમાં પણ આવ્યું કે સનાતન ક્રિયાને પાળવી. ક્રિયા કેવી પાળવી? તો કે સનાતન હોય, જે મનુષ્યત્વની સાથે હોય. તો હવે આપણે આપણા આત્માને પૂછીએ કે હું કેટલી માત્રામાં સનાતન છું. સત્સંગમાં આવવાથી આપણે સનાતની છીએ અને આવીએ છીએ સનાતન થઈ જાય એવું નથી. આપણે આપણા સનાતનનું વૃક્ષ મોટું કરવાનું, એટલે કે વ્યક્તિ વધારવાના એમ નહીં, હૃદયનો ભાવ વધારવાનો છે. સનાતનનું વૃક્ષ વ્યક્તિમાં નથી, સનાતનનું વૃક્ષ હૃદયમાં છે. કારણ કે સનાતન ધર્મ છે અને ધર્મ હંમેશા જીવન દ્વારા જીવાય ત્યારે પળાય છે. આપણે ધર્મ છે ને કહીએ, માળા કરીએ એને ધર્મ કહેવાય ભાઈ, એ તો માળા કરી કહેવાય. તિલક કરીએ એને ધર્મ પાળ્યો કહેવાય, એ તો તિલક કર્યું કહેવાય. ધ્યાન કર્યું એને ધર્મ પાળ્યો કહેવાય. તો ધ્યાન તો રાવણે ખૂબ કર્યું હતું ભાઈ, ધ્યાન તો હિરણ્યકશ્યપુએ ખૂબ કર્યું હતું, ધ્યાન તો પ્રહલાદે ધ્રુવે કર્યું. ફળ કેમ અલગ અલગ? તો ધર્મ છે ને પાળ્યો કહેવાય. આ વ્હાઈટ કપડાં પહેરી લઈ તો ધર્મ પાળ્યો કહેવાય. ધર્મની વ્યાખ્યા શું? આપણે કહીએ હું સનાતન ધર્મી, હું સનાતન ધર્મી. આપણે મોટું મંદિર બનાવીએ એટલે આપણે સનાતની છીએ? બિલકુલ નહીં. આપણે શું કરીએ તો સનાતની છીએ? સનાતન ધર્મની સાથે જોડાય. સનાતન એવું વર્ડ ધર્મ વર્ડની સાથે જોડાય. પણ ધર્મ શું? ધર્મ એટલે કે પ્રતિપળે આપણા આત્મામાંથી જે સાદ નીકળે છે, સત્ય રૂપ અને સાર રૂપ, એને પ્રતિપળે વર્તમાન સમયે જીવવું. એ જો તમે જીવ્યા તો તમે ધાર્મિક છો. જે તમે સમજો છો એને તમે અત્યારે જીવો છો તો આપણે ધાર્મિક છીએ. અને એ ધર્મની સાથે વળી પાછું સનાતન અક્ષર જોડાતા આપણે વ્યાપ બનીએ છીએ. વિષ્ણુ ભગવાનના અવતારો વિશે આપણા સનાતન ધર્મે એક ખૂબ સૂક્ષ્મ તાત્વિક વિચાર આપ્યો આપણને. વિષ્ણુ એટલે કોણ? વિશ્વમાં જે અણુમાં વ્યાપી રહ્યો તે વિષ્ણુ. વિશ્વમાં જે અણુમાં વ્યાપી રહ્યો છે એ અણુ ખ્રિસ્તી ધર્મમાં ન હોય ભાઈ, અણુમાં છે તો બૌદ્ધમાં ન હોય, મુસ્લિમમાં ન હોય, ગુરુ ગ્રંથ સાહિબમાં ન હોય. અણુમાં છે. હવે અણુમાં વિષ્ણુ જે વ્યાપ છે એ સનાતન ધર્મએ એક એવો કન્સેપ્ટ આપ્યો, એક એવો વિચાર આપ્યો આપણને કે જ્યાં સત્વ ગુણનો અથાહ જથ્થો ભેગો થાય
સત્વગુણનો અથા જથ્થો એટલે શું? કોઈક માણસ દાની હોય, કોઈક કરુણાવાન હોય, કોઈક ક્ષમાવાન હોય, કોઈક પ્રેમવાન હોય, કોઈક આર્જવવાન હોય, કોઈક મૈત્રીવાન હોય, કોઈક સહિષ્ણુતાવાન હોય. અલગ અલગ ગુણો વિશ્વમાં વ્યાપ હોય, અલગ અલગ વ્યક્તિઓમાં. પણ આ અલગ અલગ ગુણો જ્યારે એક વ્યક્તિમાં પ્રગટ થવા લાગે, વિષ્ણુનો જન્મ થયો એમ આપણે કોઈ નથી કહેતા, કૃષ્ણનો જન્મ થયો એમ આપણે કોઈ નથી કહેતા, રામનો જન્મ થયો એમ આપણે કોઈ નથી કહેતા, કારણ કે એ જન્મતા નથી, એ તો અજન્મા છે. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો અન્યતે અન્ય માને શરીરે. અજો અજન્મા છે, નિત્ય હિ નિત્ય, શાશ્વત એ શાશ્વત છે. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો એ પુરાતની છે, કાંઈ નતું તેદુનો છે. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો અન્યતે અન્ય માને શરીરે. શરીરના હણાઈ જવા છતાં પણ જે હણાતો નથી એ વિષ્ણુ છે. એ વિષ્ણુ ક્યાં છે? તો કે આ બધા જ ગુણો જે વ્યક્તિમાં પાંગરવા લાગે, જે વ્યક્તિમાં ઉગવા લાગે, જેટલી માત્રામાં ઉગે ને એટલું ત્યાં વિષ્ણુ પ્રગટ થાય છે. વિભૂતિ યોગ શું કહે છે ગીતાજીનો સમજજો. આપણે શા માટે ડાયું થવાનું છે? આપણે શા માટે ડાયું થવાનું? આપણે શા માટે સત્સંગનો આશ્રય કરી એને કે સંત તુલ્ય જીવન જીવવાનું? વિષ્ણુને પ્રગટ કરવા માટે. એને વિષ્ણુ પ્રગટ થયો એટલે સનાતન ધર્મની રક્ષા થઈ ગઈ. સનાતન ધર્મની રક્ષા તલવારથી નહીં, સનાતન ધર્મની રક્ષા ધાર્યતે ઇતિ ધર્મ. જે ધર્મનું આપણે રક્ષણ કરીએ એ ધર્મ આપણને અંદરથી ઉજાગર કરશે. ધર્મ રક્ષિતો રક્ષિતા. એટલે આપણને એમ છે કે ધર્મનું રક્ષણ કરવા માટે કોઈક મંદિર તોડતું હોય તોડ. એટલે હું એમ નથી કહેતો કે મંદિર તોડવા દે, પણ મંદિર નહીં તોડવા દેવાથી ધર્મ નહીં બચે. ધર્મ આપણા સ્વભાવમાં વણાશે ને ત્યારે ધર્મ પાંગરશે. આપણે શું સમજવાનું છે? અત્યારની જે નીતિ બની છે માનવ જીવનમાં, ક્યાંક રામદેવ પીરનો ધર્મ ચાલે છે, ક્યાંક કૃષ્ણ ભગવાનનો ચાલે છે, ક્યાંક ભગવાન રામનો ચાલે, ક્યાંક શિવનો ચાલે, ક્યાંક માતાજીનો ચાલે. યુવાનો એવા પ્રશ્ન પૂછે કે બાપુ હવે આમાંથી કયા ભગવાનને ભજવાના? અમને કઈ સમજાતું જ નથી. આ આપણે પાકું કરવાનું છે કે આ છે શું? કયા ભગવાનને આપણે ભજીએ તો આપણે ધર્મ પાળ્યો કહેવાય. એટલે હવ મારા જેવા હોય બધા એમ કે અમે ભજો એને ભજો તો તમે ધર્મ પાળ્યો કહેવાય. એવી નાની વ્યાખ્યા નથી. તો શું સમજવાનું? આપણે જોઈએ છે ટીવીના માધ્યમથી, આપણે ઇન્ટરનેટ દ્વારા એક થયા છે, તો થોડાક દિવસ થાય એટલે કંઈક સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આપણને વિવાદો દેખાતા હોય, ક્યાંક થોડાક ઇસ્કોનમાંથી દેખાતા હોય, ક્યાંક થોડાક રામદેવ પીરની પરંપરામાંથી દેખાતા હોય, ક્યાંક કૃષ્ણ એટલે કે વૈષ્ણવ પરંપરામાંથી દેખાતા હોય, ક્યાંક વળી પાછા અખાડાઓમાંથી દેખાતા હોય. તો આ વિખવાદો છે ને છે, એમાંથી આપણે સમજવું શું? એમાંથી આપણે શું સમજવાનું છે? આપણે મનમાં વિચારને સેટ કેમ કરવો? સેટ થતો નથી ને પછી શું કહે ખબર? મૂકોને બધું પડતું ધંધે છોડે, હું ખોટી માથાકૂટ કરવી. પછી શું થાય છે કે જે બેહકી ગયેલા છે, જેની બુદ્ધિ નાશ પામી છે, સંગાત સંજાય તે કામઃ કામાત ક્રોધો બીજાય તે ક્રોધાદ ભવતી સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. આવા વ્યક્તિઓ ધર્મના મથાળા સંભાળે છે. શું કામ? આપણે કંઈક અજાગ્રત થઈ જઈએ, એનું આ કારણ છે. તો આ સંપ્રદાયોની વિવિધતામાં રહેલી એક્યતા કઈ? મને એમ લાગે છે કે જાગૃત મહાપુરુષો જ્યારે સંપૂર્ણ ચેતનાને જાગરણ કરીને જ્યારે બ્રહ્માંડમાં પોતાનો પ્રાણ છોડે છે ને, ત્યારે એ પ્રાણ નથી છોડતા. પોતાના શરીરમાં કે પોતાની ચેતનામાં કે પોતાના પ્રાણમાં વિશ્વરૂપ અણુઓને જે ભેગા કર્યા છે, ઉત્તમ વિચારોને, એને બ્રહ્માંડ સુધી ફેલાવવાની સેવા કરે છે. કેવાય એક દેહથી કામ નહીં થાય, મને દેહમાં ફેલાઈ જવા દે. આ દામજીરામ બાપુની સમાધિમાંથી મને આ વિચાર મળ્યો કે બરાબર છે. કોઈ પણ સંપ્રદાયની અંદર કે કોઈ પણ ધર્મની માન્યતાઓની અંદર મેઇન વસ્તુ છે તે છે શ્રદ્ધા. મેઇન વસ્તુ છે શ્રદ્ધા. અને ઈશ્વર શેનાથી મળે છે? ઈશ્વરનું કયું રૂપ ભાઈ? આપણે આ સંપ્રદાયની વિવિધતા છે ને, એમાં રહેલી જે વિવિધતાઓની એક્યતા તરફ આપણે આજે સમજીએ કે સંપ્રદાયોની વિવિધતા, ઈશ્વરના એટલા રૂપોની વિવિધતા, એમાંની એક્યતા કઈ? ભગવાનનું રૂપ કયું ભાઈ? આપણે કયો ધર્મ પાળીએ છીએ? આપણે કહીએ છીએ ને કે આપણે હિન્દુ છીએ. ભગવાનનું રૂપ કયું? તો આપણને ખબર નથી.
તો કોને ભજીએ છીએ? એ તો આપણે અમને અમારા બાપુએ કીધું એને ભજીએ છીએ, એને જ ભજવાનું છે. પણ ભગવાનનું વાસ્તવિક રૂપ કયું? ભગવાન કેવા રૂપે પ્રગટ થાય છે? વળી પાછો સીધો શાસ્ત્રનો જવાબ આપે, જેવો ભાવ એવો હરિ ફળે, ભભા ભજન થકી ભય ટળે. ભક્તનો જેવો ભાવ છે ને એવો ભાવે એવા આકારે પ્રભુ પ્રગટ થાય. એનો અર્થ એમ થાય છે કે ઈશ્વરનું કોઈ એવું ઠોસ રૂપ જ નથી કે આ જ ભગવાન એમ. મીરાનો કૃષ્ણ અલગ છે, રાધાનો કૃષ્ણ અલગ છે, સુરનો કૃષ્ણ અલગ છે, પેલા જયદેવનો કૃષ્ણ અલગ છે. તો એમાં રહેલી એક્યતા કઈ? આ ધર્મોની જે એટલી વિવિધતા છે એમાંથી શું સાચું? એક જ જવાબ આવે છે કે ભક્તના હૃદયની શ્રદ્ધા, અને એ શ્રદ્ધાને સાધક કે ભક્ત વહેવડાવે આ દુનિયામાં, અને જે ક્રિયાનો આશ્રય કરે એ ક્રિયા તો એનો આધાર છે. મંદિર તો એનો આધાર છે, મૂર્તિ તો એનો આધાર છે, એની લાગણીઓ કે એની કલ્પના તો એનો આધાર છે. પણ જે અભૌતિક ભાવ પેલા અભૌતિક ભાવ સાથે જોડાય છે ને, એ વાણી વિચાર વર્તનમાં નથી આવતો, એટલે એ નાશ નથી પામતો ને એટલે એ સનાતન છે. અભૌતિક ભાવ નથી વાણીમાં આવતો. પ્રેમને કેમ વ્યક્ત કરવો? આપણે પ્રેમની ફિલિંગ આવી આપણને મારી પછી, કરુણાની આવી, દયાની આવી, ક્ષમાની આવી, અને વ્યક્ત કેમ કરાય? એનું કઈ ટેસ્ટ હજી નથી બન્યું, અને એ બનશે, કારણ કે અભૌતિક છે. ભૌતિક એટલે શું? કે જેને પ્રકાશને આપણે મહેસૂસ કરીએ છીએ, હવાને સ્પર્શ દ્વારા મહેસૂસ કરીએ છીએ, જળને રસ દ્વારા સ્પર્શ કરીએ છીએ, મહેસૂસ કરીએ છીએ, પૃથ્વીને ગંધ દ્વારા મહેસૂસ કરીએ છીએ. મહેસૂસ કરીએ ફાઈવ આપણે આપણા 5 સેન્સ છે એના દ્વારા, એ ભૌતિક છે. પણ ભીતરી ભાવ તો અભૌતિક છે. તો બધા જ ધર્મોની અંદર કે બધા સંપ્રદાયોની અંદર મેન ઈશ્વર કે શ્રદ્ધા શું છે? તો કે ભક્તના હૃદયની મૂળ શ્રદ્ધા. આપણને શ્રદ્ધા વિના ક્ષણભર પણ નથી ચાલતું. શ્રદ્ધા એ જ આપણું જીવન છે. ખૂબ સૂક્ષ્મતાથી જોઈએ તો આપણે ફરી વાર સત્સંગ કરીએ, શા માટે કરીએ છીએ? કે મૂળમાં આપણી શ્રદ્ધા છે. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિની મૂળમાં શ્રદ્ધા છે, અને પછી એવા પરમ ચૈતન્યને એને ભજવો છે, જેથી લઈને એ એવું રૂપ નક્કી કરે કે મારો આ ભગવાનની મૂર્તિ એનો આધાર છે. અને પછી કોઈક આમ દીવાબત્તી કરે છે, કોઈક આમ દીવાબત્તી કરે છે, કોઈક મીણબત્તી પેટાવે, કોઈક દીવો પેટાવે છે, કોઈક ધૂપિયું કરે છે, કોઈક અગરબત્તીથી કરે. પણ મૂળ કરે છે શું? તો કે હાથ હલાવે છે. હાથ હલાવીને કરે છે શું? ક્રિયાઓ અલગ અલગ છે, અને ક્રિયાઓ હંમેશા અલગ અલગ જ હોવાની. ક્રિયા એક કરીએ, એક સંપ્રદાય ઊભો થાય, ધર્મ નહીં. ધર્મ કોઈ દિવસ એક ક્રિયામાં બંધાતો નથી. કેટલું સમજવા જેવું! આ અલગ અલગ ક્રિયાઓ દ્વારા ભક્ત કે વ્યક્તિ પોતાનો ભાવ છે ને તે પરમ ચૈતન્ય સુધી વહેવડાવે. પરમ ચૈતન્યનું રૂપ કયું? એકે રૂપ ને બધાય રૂપ એના, પણ રૂપનો આધાર લેવો પડે. ભાવને વહેવડાવો છે, દીવાબત્તીનો, દીવાનો, અગરબત્તીનો આધાર લેવો પડે, અને આમ ક્રિયાનો આધાર લેવો પડે. એટલે કે અભૌતિક પેલા અભૌતિક ચૈતન્યની સાથે જોડાવાની બધી ગૌણ ક્રિયા કરે છે. આપણે આ ગૌણ ક્રિયાને એક કરવાનો પ્રયત્ન કરવા માટે બાંધીએ છીએ તો ક્યારેય નહીં થાય. આ સમજવાનું છે. કોઈક સદગુરુને પૂજે છે, કોઈક રામને પૂજે છે, કોઈ કૃષ્ણને પૂજે, પણ મૂળમાં ભજવું, પૂજવું એ મેન શ્રદ્ધા છે. તો જે પૂજે છે એ સનાતની છે, અને આપણે એમ કહીએ નહીં નહીં ખ્રિસ્તી છે એ સનાતની નથી. જેનામાં કરુણા, દયા, મૈત્રી, ક્ષમા પ્રગટે એ સનાતન છે, અને એ ન હોય પછી ગમે એવું હોય તો એ સનાતની નથી. આપણામાં દાન, આર્જવ, મૈત્રી, ક્ષમા, સહિષ્ણુતા જેવા ગુણ ન પ્રગટે, અને હું ગમે એટલું આમ ગીતાના ખિસ્સામાં રાખું ને ભગવાન કૃષ્ણને હાથમાં રાખું સ્વરૂપને, અને આમ અલગ કપડાં પહેરીને નીકળી જાઉં તોય હું સનાતન નથી. ગીતા ના પાડે નહીં, સનાતન ધર્મ નથી. સનાતનસ્ત્વમ પુરુષો મતો મે. ગીતા શું કહે? અર્જુન એવું વાક્ય બોલે કે હે કૃષ્ણ તું સનાતન પુરુષ. શું કામ? કૃષ્ણ ભગવાન બનાવ્યા એમ નહીં, તારા વિચારો સનાતન છે, તારું હરેક કાર્ય સનાતન કાર્ય છે. કે ક્યારેય પણ તું એક સીમિત કાર્યમાં, નાના વિચારમાં ક્યારેય બંધાતો નથી ને, એટલે તું સનાતન છું. આપણે સનાતની થવા માટે કેવળ ને કેવળ આપણા વિચારમાં વિસ્તાર કરવાનો છે. એમ કહી શકાય. આપણું હૃદય ખોલી અને આપણે બધાને આપણા બનાવવાના છે, અને એના માટેનું પગથિયું કે આપણે બધાનું બની જવાનું છે. તો આપણે સનાતન છીએ. અને અત્યારની યુવાન પેઢી જાગી છે.
મને દેખાય છે કે એને નાનો ઈશ્વર નહીં ચાલે. હવે આ ઝઘડાઓ, વિવાદો, ભગવાનની વાતો ઉપર કે સાધુના વેશ ધારણ કરીને ઝઘડાઓ, એ યુવાન પેઢી એનાથી બિલકુલ દૂર છે. અને એ યુવાની જ, મને એવું લાગે છે કે એ યુવાની જ ખરેખર ધર્મ, સનાતન ધર્મને સંભાળી રાખશે. સનાતન ધર્મને જેણે ક્રિયામાં બાંધી દીધો, સનાતન ધર્મને જેણે એક વેશની પરિભાષામાં બાંધી દીધો, એ સનાતન ધર્મની સેવા નથી કરતો. એ સનાતન ધર્મને મને એમ લાગે છે કે બગાડે છે. સમજો જ નથી. સનાતન ધર્મ ક્યારેય ક્રિયા પ્રધાન હોય નહીં, હોય જ નહીં. અને એવું હોય તો એ ક્ષણે ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ એ ધારણાઓને તોડી છે. આપણે એમ કહીએ કે નારાયણને આપણે 56 ભોગ ધરાવીએ, તો નારાયણ 56 ભોગ ખાવા જાય છે, કાંઈ નથી ત્યાં જાય છે. જોઈ લો મહાભારતમાં દાખલો. નારાયણ ભાવ છે ત્યાં જાય છે. 56 ભોગનો ખાનારો હોત તો એમ કહેવાત કે સનાતન ધર્મ 56 ભોગને ધરાવે તો સનાતન ધર્મ. નહીં, કૃષ્ણ ના પાડે, તમે એવી ક્રિયામાં જો મને બાંધતા હોય ને તો હું અહીં ન રોકાવ. હું ક્યાં જાઉં? ભલે ઘરે કાંઈ ખાવા ખીચડી ન હોય, એ ભાજીના પાંદડા, ખડ ભાજીના પાંદડા, પછી તો ભગવાનને ખરો એટલે ભાજી થઈ ગઈ, નકરી ખડના પાંદડા તોડીને લાવ્યા હતા. ભગવાનને ખાધી એટલે ભાજી થઈ ગઈ. નકર તાંદળિયા ભાજી કે એટલો બધો હવાજ હોય નહીં, આપણે બધાય ખાધી હોય. હોય ને એવું કઈ હોય નહીં. આ તો પછી આપણે હવે ભગવાનને ખાધું એટલે હું શું રાખ્યું એમ. શું છે તો ઈશ્વર ક્યાં જાય છે? તો કે 56 ભોગમાં નથી બંધાતો, ભગવાન ભાવ હોય ત્યાં બંધાય છે. આ વિચાર સનાતન છે. આ વિચારને પ્રસ્થાપિત કરવા માટે વારે વારે આ સત્સંગનું આયોજન કરીએ છીએ. મારું કાર્યક્ષેત્ર શું છે? હું તો અહીંયા આવીને ખાલી બોલું જ છું, પણ એમ બોલીને મને જે મારા સદગુરુએ શીખ્યું છે કે આપણે કેવળ ને કેવળ નિર્લોભીપણે, કેવળ ને કેવળ વિશ્વના વ્યાપ વિચારથી સનાતન ધર્મની થઈ શકે એટલી સેવા કરવાની છે. બાકી આપણે સનાતન થઈ ગઈ એવો આપણે કઈ એવો પકડીને બેસી નથી જવાના. આપણેથી થાય એટલો પૂરો પ્રયત્ન સેવા કરવાની છે. અને આ 11મી તેરસ છે ને ભગુભાઈની, આવતી ફાગણ મહિનાની થાય એ આપણી 12મી તેરસ, પહેલી તેરસ હતી ફાગણ મહિનાથી. તો એ આશ્રમમાંથી હું ફંડ લઈને આવતો હતો. અત્યારે છોકરાઓ સંભાળે છે. આજ તમારી સનાતનની સેવા છે, પણ અહીંયાથી તમારું પગથિયું શરૂ થાય છે. સનાતનની સેવા ત્યારે શરૂ થશે કે તમારો વિચાર વિસ્તાર પામશે. હરેક સંપ્રદાયમાં રહેલા મૂળને શોધો. કે સંપ્રદાય અને કોઈ પણ સંપ્રદાય, એક વાત ખાસપણે સમજી લેજો કે કોઈ પણ સંપ્રદાય સ્થપાણો હોય એનો મૂળ મહાપુરુષ હોય ને, એ સત્યના સિદ્ધાંતોને સરખા થાપ્યા હોય ને, તો એ સનાતનનું, એ ધર્મનું વૃક્ષ મોટું થયું હોય. તો પછી આપણે પાંદડા હુકાઈ ગયેલા ભાળીએ અને મૂળ માણસનો વાંક કાઢી એવું કદી હોય નહીં. કોઈ પણ મોટું સંગઠન સત્ય વગર સ્થપાતું નથી. એ મહાપુરુષોના મૂળ વિચારો સાત્વિક વિચારો હોય ત્યારે માણસ એને ફોલો કરે. તમને એવું લાગતું હોય ને કે આ ખોટા બધા હાલી નીકળ્યા, એવું ન હોય તો તમે એવું વિચારો કે 15 જણા 20 જણાને તમે વાત કરજો, હાલો તો આપણે એક એવી કંપની ઊભી કરવાની છે કે જેમાં બધાને હેરાન કરવાના છે, એક કંઈ ન આવે આપણે યાર. આપણે લોકોને આમ ઘાણી કાઢી નાખવાની છે, લોકોને પરેશાન કરી નાખવાના છે. હાલો આપણે 15 જણા ભેગા થઈને કામ કર્યું, એક કે આ ન પાડે. બીજું કદ નીકળે તો હામુય ન જોવે, આ તો આવો માણસ લાગે છે. તો શું કરવાનું છે આપણે? કે જે સંપ્રદાયોનો વિચાર વિસ્તાર થાય છે, એ સંપ્રદાયોની અંદરના ઝઘડાને જોઈને નહીં, પણ એની અંદર રહેલા મૂળ સત્યને જોઈ, એ મૂળ સત્યને આચરણમાં લાવી અને આપણો જે સમૂહ છે, મિત્રનો સમૂહ હોય, પરિવારનો સમૂહ હોય કે આપણા સમાજનો સમૂહ હોય, એ વિચારોને ત્યાં આપણે ઉગાડવાના, એ વિચારોને આપણે ત્યાં બોલવાના છે, એ વિચારોને આપણે ગાવાના છે. એટલા માટે આ સત્સંગનું કામ છે. આપણે સનાતનની સેવા કેમ કરવી? અત્યારે આપણી પાસે એક ધનનો યુગ આવ્યો છે કે આપણને એમ થઈ ગયું સમજ્યા વગર કે મોટા મંદિર કરી નાખો ને એટલે આપણે સનાતની છીએ. હું મંદિરનો બિલકુલ વિરોધી નથી, પણ મંદિરની અંદર જો વિચાર પૂરો થઈ ગયો ને તો સનાતન ખોરવાઈ જશે. સનાતન તો વિચાર છે. નાયમ હંતી ના અંત્યતે અન્ય માને શરીરે, શરીરના હણાઈ જવા છતાં પણ એ હણાતો નથી, એમ કીધું ગીતાએ. વિચાર
તમે શરીરને કાપી નાખો પણ વિચાર કેમ કપાય? તો સામે જઈને ઉગે. આપણામાં શું ઉગ્યું છે? મહાપુરુષોના વિચાર ઉગ્યા છે. હું 2-3 દિવસથી નર્મદા કિનારે હતો. મુંબઈથી બહુ બધા મહેમાન આવ્યા હતા. ખૂબ ગહન તાત્વિક સરસાવો અમે કરી. આપણે કમાઈએ છીએ, આપણે કમાવાનું છે. કમાવાનું બંધ કરવાનો કોઈ ધર્મ આદેશ કે ઉપદેશ નથી આપતો, કોઈ સંપ્રદાય નહીં. પણ મનોવિજ્ઞાને એક માપ આપ્યું છે. જો આપણે એ લેવલે હોય તો આપણે આપણને તપાસવાના છે કે આપણે બચપણમાં નાના હોઈએ અને આપણને રમકડા મળ્યા, રમકડાથી આપણે જો સંતોષ પામ્યા હોઈએ, એટલે કે મુક્તતાથી રમી ગમીને જો સંતોષ પામ્યા હોઈએ, એટલે બીજું સ્ટેપ આવે કે આપણા નાના નાના મિત્રો થાય, એ બાળકો, એ જો આપણને સરખી રીતે એની ટોળીની અંદર કે એની ટુકડીની અંદર આપણે રમીને સંતોષ પામ્યા હોય, આપણને વ્યવસ્થિત રીતે નાતીના રૂપમાં પણ જો ભળવા દીધા હોય, તો આપણે એક બીજા સ્ટેપના સંતોષને પામ્યા. પછી ત્રીજું સ્ટેપ આવે કે યુવાન દીકરા દીકરી થાય એટલે સ્ત્રીને પુરુષમાં કે પુરુષને સ્ત્રીમાં એવો એક સંતોષ મેળવવા માટે આપણે યુવાનીનો ક્રમ ચાલે. એમાંય જો આપણને ઈશ્વરે પરિતૃપ્ત કર્યા હોય. ચોથો સ્ટેપ આવે કે માણસને પૈસા કમાવાની ભૂખ થાય, ભૂખ લાગે. ખરાબ નથી, ઈશ્વરની સિસ્ટમ છે આ. મનોવિજ્ઞાનને માપ આપ્યું. આખી પૃથ્વીના મનુષ્યોનો અભ્યાસ કરીને 150 વર્ષનો આખી પૃથ્વીના મનુષ્યોનો અભ્યાસ જે મનોવિજ્ઞાને તારવીને આપ્યો છે. પૈસા કમાવાની ભૂખ લાગે એટલે માણસ ધંધે ચડે. એમાંથી પણ જો આપણે સંતોષ પામ્યા હોઈએ, 5મો સ્ટેપ, અને પછી પૈસા કમાય એટલે હું સાચો છું, મારું બરાબર છે એમ કરવા માટે પછી પરિવારને ગઠિત કરવામાં, પરિવારનું ભરણ પોષણ કરવામાં પોતાની દ્રષ્ટિ સત્તા કેન્દ્રમાં જાય કે હું મારા પરિવારને સુરક્ષિત કરી દઉં, આર્થિક રીતે, માનસિક રીતે કે શારીરિક રીતે. 6થું પગલું માણસ એમ ભરે જોઈએ, એનો પણ આપણને સંતોષ મળી જાય. 7મું પગલું માણસ ભરે, થોડીક એને નામનાની હોય કે આપણે એટલું બધું કર્યું છે તો આપણું થોડુંક તો કંઈક આમ હોવું જોઈએ, વર્ચસ્વ હોવું જોઈએ, આપણે કંઈક છીએ એવો આપણે બીજાને નહીં પણ આપણી પોતાની જાતને પણ જો ભરોસો આપી શકીએ, આવું 7મું સ્ટેપ ભરે. અને એટલો જેને સંતોષ મળે પછી આપણું અધ્યાત્મ એમ કહે છે, આપણું તત્વજ્ઞાન એમ કહે છે, રમકડાનો સંતોષ, માતા પિતાનો સંતોષ, રમકડાનો સંતોષ, પેલા નાના નાના મિત્રોનો સંતોષ, પછી યુવાન થાય એટલે દીકરા દીકરીનો સંતોષ, એથી થોડોક મોટો થાય એટલે પૈસાનો સંતોષ, એથી થોડોક મોટો થાય એટલે કુટુંબની સંરચનાનો સંતોષ, એથી થોડોક મોટો થાય એટલે નામનાથી પણ જો પરિતૃપ્ત થાય ને પછી માણસને ધર્મ બાજુ જવાના વિચારો ધીમે 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 કરતા ઉગવા માંડે છે કે હવે આમાં વાસ્તવિક સત્ય કયું. એટલે હું ચર્ચા કરતો હતો કાલે કે મને એવું લાગે છે કે આ સમાજ, આપણો સમાજ એવું, એટલે કે હરેક માનવ જાતિને હું કહું છું કે આપણો સમાજ, મને એવું લાગે છે કે અત્યારે બધી રીતે સંતોષવાન છે. તો તૃષ્ણા અંત આવે તો, ને કે તૃષ્ણા નથી તો તૃષ્ણાનો અંત તો કંઈ નથી ને. જેમ મહારાજ ભર્તૃહરિજી કહે છે પોતાના વૈરાગ શતકમાં કે આખી પૃથ્વીના બધા માણસો મળે, એની માણસો ભેગા થાય, બધા ઋષિમુનિઓ પાસે જાય, બધા ઋષિમુનિઓ અને માણસો મળે, અને પછી દેવતાઓ પાસે જાય, એ માણસો દેવતાઓ ઋષિમુનિઓ બધા ભેગા મળીને બ્રહ્માજી પાસે જાય, ને પછી શિવજી પાસે જાય, ને પછી ભગવાન વિષ્ણુ પાસે, એ બધા ભેગા મળીને બેઠા બેઠા ચર્ચા કરે ને એવું વિચારે કે આજે આપણે એક માણસની તૃષ્ણાને પૂરી કરી દેવી છે. બધા ભેગા થઈને જો વિચારે અને શું કરીએ તો એની તૃષ્ણા પૂરી થાય, એવું કદાચ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ચર્ચા કરે અને અંતે એનો સાર એક જ નીકળે કે એ થઈ શકે એમ નથી. એક માણસની તૃષ્ણા એટલા બધા ભેગા મળે તો પૂરી થતી નથી. વૈરાગ શતકમાં મહારાજ ભર્તૃહરિજી મહારાજ કહે છે. એટલે કે મને એમ લાગે છે કે આપણે લગભગ ભીતરથી કાંઈક ઈશ્વર કૃપાએ અત્યારના સમયે આપણે સંતોષને પામ્યા છીએ. તો હવે મારું બસેલું આ જીવનનું આયુષ્ય, મારા શરીરમાં ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી શક્તિઓ, ત્રિશક્તિઓ, તેને મારે ખરેખર રીતે વિચારથી મુક્ત થઈ, વિચારને મુક્ત કરી અને સનાતન ધર્મની સેવામાં પ્રયોગ કરવો જોઈએ હવે બસેલા જીવનનો. એનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે પરિવાર માટે જ, આપણા માટે જ આપણે રડવાનો, પણ આપણો વિચાર હવે વિસ્તાર કરવાનો છે. ખરા સનાતનની શું સેવા છે? આપણે આપણા સંપ્રદાયો, આપણું ગઠબંધન કે આપણી ટોળકી મોટી કરીએ એ નહીં.
માણસની અંદર પ્રેમને જાગૃત કરવો ને એ સનાતન ધર્મની સેવા છે. અને આ કામ આપણે સૌએ ઉપાડવાનું છે. વ્યાસનું કેવું એટલા હજારો વર્ષો પહેલાનું સૂત્ર જે બોલે એ સાચું બોલે છે. તમે એની તાત્વિક દ્રષ્ટિ તો જુઓ. જે બોલે છે ને વ્યક્તિ સાચું બોલે છે, પણ પોતાને સમજાય એમ. પાછળથી એવું સૂત્ર આપે કે પણ પોતાને સમજાય એમ. એનો અર્થ ગાંધીજીનું સૂત્ર મને ખૂબ ગમે કે પ્રત્યેક માણસમાં ભલાઈની ભાવના પડી છે. એટલે આ એક વિચારને સાથે રાખીને આખી જિંદગી પસાર કરી કે પ્રત્યેક માણસમાં ભલાઈની ભાવના પડી છે. મને ખોલતા આવડવી જોઈએ કે ભલાઈની ભાવનાની ચાવી છે ક્યાં. તાળામાં તો વચ્ચે એક જગ્યાએ થઈ હોય, પણ માણસને અલગ અલગ જગ્યાએ બીજી આપણે શીખવાનું છે કે આની સાવીનું ક્યાં છે આનું કેન્દ્ર, જ્યાં મારે સાવી એની ભલાઈનો ગુણ માથે ક્યારે મારે કેમાંથી કેમ પ્રગટ કરવાનો છે. અને બીજો વિચાર પણ મેં આપ્યો. એ બધા ધનિક માણસો હતા. મેં કીધું મને એવું લાગે છે કે તમે જો આ વિચાર વિસ્તારને સમજી શકતા હો તો તમે જ્યાં જીવો છો, જે સમાજની વચ્ચે, જે કુટુંબની વચ્ચે, જે પરિવારની વચ્ચે છો, ત્યાં એ વિચાર વિસ્તારના જીવનની શરૂઆત કરો અને તમારા ગ્રુપમાં એવું જીવન જીવીને તમે દેખાડવા લાગો. ને જેથી લઈ તમે સંપત્તિથી કે ધનથી એક લેવલ સુધી ગયા છો ને, તો તમારા સંતોષને કારણે આ સમાજની અંદર તમારી વાણીની અસર બહુ થશે. ભૂખ્યો માણસ બોલે ને તેનો બહુ ઓછા માણસ માને, પણ ધરાયેલો માણસ માને કે હું સનાતન ધર્મના માર્ગે ચાલ્યો, સનાતનની સેવા કરીને એટલા માટે હું પરિતૃપ્ત થયો, એટલી માટે મારી પાસે આ બધું છે, તો નીચેનો વર્ગ છે ને એવું કરવા માટે પ્રેરાશે. આપણી પાસે સનાતનની સેવા કરવાના કેટલા બધા આયામો છે. મહાપુરુષો એવું કહે છે, સતાર શાહનું પદ છે વિચાર વિસ્તાર માટેનું. અમને અડશો ના અબડાશો, અમને અડશો ના અબડાશો, નાવાને ક્યાં જાશો, નાવાને ક્યાં જાશો, અમને અડશો ના અબડા. થોડોક સમય એવું થશે, મોટા વિચારની વાત કરશું ને, બધા સંપ્રદાયો, બધા ધર્મોની અંદર રહેલી મૂળ શ્રદ્ધા કે ક્રિયાની ભિન્નતામાં પણ રહેલો મૂળ ભાવ એક છે. એ થોડોક સમય આપણે ચર્ચા કરશું ને, એટલે લોકો થોડાક આપણને ગાંડા ગણશે, આપણી વાતને થોડોક સમય નહીં સાંભળે. એવું તે કાંઈ હોય નાના, ખરેખર એ લોકો બાંધવા આવે એટલે આપણે બાંધવું જોઈએ ને. થોડોક સમય આપણે જજમવું પડશે વિચારથી, પણ એ વિચાર સાથે તો ટકી રહ્યા ને તો આપણો જે સત્ય વિચાર છે ને એ પાંગરશે, એ સત્ય વિચાર ઉગશે. થોડી એના માટે આપણે શ્રદ્ધા રાખવી પડશે. અમને અડશો ના અબડાશો. વિચાર વિસ્તારનો પહેલો સિદ્ધાંત શું આપે સરદાર બાબુ? નાત જાતના બંધન છૂટ્યા ભય, છૂટી છૂટી લાગ. નાત જાતના નાત જાતના બંધન છોડી અને આપણે અત્યારે થોડાક ભણતરવાળા થયા છીએ, થોડાક વૈજ્ઞાનિક આપણી બુદ્ધિ ખીલી છે, તો પ્રત્યેક જ્ઞાતિની, પ્રત્યેક જ્ઞાતિઓની અંદર જે વિવિધતા રહેલી છે એમાંની એકતાવાળી, સામ્યતાવાળો વિચાર કયો છે એ આપણે, મને એવું લાગે છે હવે આપણે વિચારી શકીએ એમ છીએ.
હવે થોડીક બુદ્ધિ આપણે વિકસિત થઈ એવું લાગે છે, યુવાનો ભણે છે, ગણે છે, સમજે છે, તો કહે છે કે નાત જાતના બંધન છૂટી જૂઠી લાશ છોડવાની છે. શનિવારે નખ કાપો તો પાપ લાગી, હવે નહીં હાલે, હવે નહીં હાલે. થોડુંક આપણે મોટું થવાની જરૂર છે. અત્યારે વિશ્વ નીતિ ઘડવાની જરૂર છે. એ ઓલું આપણે 5-10 ગામમાં હતું ને, ફોન નહોતા ને કઈ કોન્ટેક્ટ નહોતા, એટલે એ તો એ આપણો જીવવાનો આધાર હતો. એ કઈ ખોટું નહોતું, જીવવાનો આધાર હતો. આ વારે કાંઈક તેલમાં નાખે લેવું હોય ને, હવે તો મને તો ભૂલાઈ ગયું છે. અમુક હજી પાળે હો, પાળજો, પાળતા હો તો કઈ વાંધો નથી, પણ હવે એવું હાલશે નહીં. પાપ અને પુણ્યની ખરી વ્યાખ્યાને સમજ્યો કે જે કર્મ આપણે સામેના માણસ દ્વારા આપણી ઉપર થાય છે ને, આપણને જે દુઃખ લાગે છે, આપણને જે પીડા પહોંચે, પીડા એ જ પાપ છે. તો એવી પીડા આપણા તરફથી સામેના માણસને ન પહોંચે ને, તે પુણ્યની અને સનાતન ધર્મની મૂળ વ્યાખ્યા છે. નાત જાતના બંધન છૂટ્યા ભાઈ, પ્રેમ નગરનું રાજ અમને અડશો ના, ગુરુ પાસે શું શીખવા જવાનું છે કે આપણે પ્રેમનું નગર ઊભું કરી શકીએ ને એવું સનાતની થવાનું છે. અને આના માટે કોઈ કપડાં બદલાવવાની જરૂર નથી કે કોઈ આના માટે અલગ ભણતર ભણવાની જરૂર નથી. આમાંથી જેટલો થઈ શકે એટલું પ્રેમનું રાજ ખડું કરી શકું ને, તો હું સનાતન ધર્મની સેવા કરું છું. અને એનું પછી આપણે કોઈ પાસે સર્ટિફિકેટ પણ જરૂર નથી કે તમે છો કે નથી. હા, તમે પ્રેમમાં છો, પ્રેમ પાંગરે છે તમારું, જોઈને બીજાને આમ હળવાશ અનુભવાય છે, તો તમે સનાતની છો. ગુરુ પ્રતાપે અમને મળ્યું પ્રેમ નગરનું રાજ. અભડાવાની જો બીક ન હોય તો આવો ને અમારી પાસે. અભડાવાની જો બીક ન હોય તો આવો અમારી પાસે. આવો ને અમારી એ નાતીલા સૌ નિંદા કરશે. એ નાતીલા સૌ નિંદા કરશે. એ પાપ બધાઈ ધોવાશે. એ નાતીલા સૌ નિંદા કરશે. આપણે પ્રેમનું રાજ થોડોક પ્રચાર કરવા જશું, પ્રેમ ફેલાવા જશું ને, તો સામેનો જવાબ છે ને એ આપણને અનુરૂપ હોય, આપણને ગમતો હોય એવો નહીં મળે. આપણને ગમતો હોય એવો સામેનો વ્યક્તિ જવાબ નહીં આપે. આપણે એટલો સમય થોડીક ધીરજ રાખવાની છે. એ સમય આપણે શું કરવાનું, એ આપણને ગમે એવું નથી બોલતો, પણ આપણને ગમે એવું નથી બોલતો, તો આપણે શું કરવાનું, એને ગમે એવું થોડોક સમય આપણે આચરણ કરવાનું છે. નાતીલા સૌ નિંદા કરશે,
તો આપણે એટલી ધીરજ રાખવાની, કાંઈ વાંધો નહીં, થોડાક પાપ ધોવાશે, હજી મારું અંતઃકરણ શુદ્ધ નહીં થયું હોય એટલે મને પ્રેમનું રાજ ફેલાવતા કંઈક બીક લાગે, હજી મારામાં અહંકાર ખુલી જાય છે. એના પીલા સૌ કે નિંદા કરશે, પાપો બધાઈ ધોવાશે, અમને અડશો ના દાદા છે, કાર્યદારથી ફોન કરીને બોલાવ્યા હતી, એવા ને કે આ તરાસ પૂરો ન પડે, જોરદાર તાળીઓથી દાદાને. મારા ખૂબ સ્નેહી છે. નાત જાતના જૂઠા બંધન માહી ભઈ કદીએ નહીં બંધાશો. સનાતનનો ત્રીજો વિચાર, નાત જાતના જૂઠા ટૂંકા વિચારથી જે વિચાર બંધાતો હોય તે વિચારથી મુક્ત થઈ જાય, જો સનાતન નહીં હોય. ટૂંકો વિચાર જે આપણને ને આપણા પરિવારને કે સામેના માણસને પચાવતા દુઃખ અનુભવાતો હોય, ખાલી વિચાર, ક્રિયા તો બહુ આઘી વાત છે. આપણે મેં તો ઘણા એવા જોયા છે, ખબર નહીં કઈ દુનિયામાંથી આવે છે, કઈ સદીમાં જીવે છે. આપણે કેવી સીતારામ કે આપણે કેવી જયરામ આપ્યું, તો એને એના ગુરુ ના પાડી હોય. હું ના પડ્યો ખબર, કૃષ્ણને માનતા હોય ને તો એમ કે સીતારામ કે તો આપણે જય શ્રી કૃષ્ણ જ કહેવાનું. સીતારામ કે શંકર ભગવાનને માનતા હોય કે જય ભોળાનાથ જ કહેવાનું. અને એવા ઘણા નંગ હજી છે હો, એલા બધું સનાતની છે, ક્યાં જાતું યાર, એટલા તો મોટા થાવ. કેટલી વિચારની સંકુચિતતા. આપણે કેવી હું સનાતન ધર્મી છું, એટલે ક્યાં સનાતન ધર્મ છે? બધું નામ આપણા નારાયણનું છે. અને તમે જોજો સનાતન ધર્મએ શું કીધું કે સામેનો માણસ હજી નાનો હોય, વિચારથી બાળક હોય, આપણે બાળક હોય ને એકડા શીખતો હોય ને કક્કો શીખતો હોય, એ ખોટું લખે ને તો આપણે થોડોક સમય હા પાડવી છે, ખબર? હા તને આવડી ગયું હોય. સામેના માણસ કાંઈક સમજે છે, કાંઈક ક્રિયા કરે એને સીધી તોડી પાડવી કરતા એના હૃદયમાં પ્રવેશ કરો ને પછી એને સાચું કયો કેલા. એમ નહીં આમે આમ હોય તો તારું શું કેવું, આમે કદાચ હોઈ શકે એવો, એટલે બોલો એ દ્રષ્ટિથી જોવે તો ને દેખાય પણ ખરું, પણ એટલી ધીરજ ક્યાં આપણામાં? ચોથો વિચાર તમે જોવો તો ખરા સનાતનનો. નાત જાતના બંધન માહી ભઈ કદીએ નહીં બંધાશો, કદીએ નહીં બંધાશો. નાત જાતના જૂઠા બંધન માહી કદી નહીં બંધાશો. તો શું કરવાનું તમારે? એમ કહે છે સર્વાંગી બનીને સર્વ સ્થળે સનાતન એટલે હું એક સુરમાં ગાવ, એ સુરમાં હાર્મોનિયમ મને સાથ આપે, સુરે સુરમાં સાથ આપે સનાતન. આડો ભાગેની સનાતન નહીં.
હું આ સૂરમાં ગાઉં, આ સૂરમાં પેટી વાગે ને એ સૂરમાં દાદા મારો ઘટતો સૂર થોડોક પુરાવે, એ સનાતન. સત્ય સનાતન આપણી આજુબાજુ જે સૂરમાં સૂર પહેરાવે ને જેને મીઠું મીઠું કરે, આપણને આપણા કર્ણને ગમતો ધ્વનિ બનાવે, એ સનાતન. શું કહે છે કે ભાઈ નાત જાતના બંધન માહી કદીએ નહીં બંધાશો, તો શું કરવાનું? સર્વાંગી, સર્વાંગી સંધિ છૂટી પાડો. સર્વ અંગોથી સર્વાંગી બનીને, શરીરના બધા અંગો અને વિચારના બધા જ અંગો સર્વાંગી બનીને સર્વ સ્થળે પ્રેમી બનીને જાશું. જો એમ ન ગયા તો સરદાર બાપુ કે તમે આગળ જો, અમે અપડાઈ જશું. વિચાર અમને નાનો પડે. કોઈને નાત ખટકે, કોઈને ભાત ખટકે, કોઈને જાત ખટકે, અમને સંકુચિત દ્રષ્ટિ તણા ઉત્પાત ખટકે છે. હું એમ કહું છું કે આપણે સનાતન ધર્મની ધુરાને સંભાળવાની છે. હું તો સંસારી છું અને આપણે ટાઈમ ન હોય, નહીં નહીં, આના માટે જ આપણે ધંધો બિલકુલ નથી કરવાનો એવું કે છે જ નહીં. સતત કરવાનો, લાખો નહીં કરોડો ખરબો કમાવાના છે અને અજબો વાપરવાના છે. આપણી દુનિયા છે યાર, કોની દુનિયા છે? આપણે કંઈક મારા ભગવાને બધું બનાવ્યું, જ્યાં વળી વિચાર જતા પાછી બીક લાગે છે, ત્યાં ક્યાં મારું છે? તો તું તારા વિચારને તોડે છો. જો તો ખરો જરા. સર્વાંગી બનીને સર્વ સ્થળે પ્રેમી બનીને જાશું. ને આગળ કે પ્રેમ પંથના અમે પ્રવાસી, પ્રેમી નામ અમારું. પ્રેમ પંથના અમે પ્રવાસી ભાઈ, પ્રેમી નામ વેમની વાટે કોણ જાય ત્યાં, વેમની વાટે એ વેમની વાટે કોણ જાય ત્યાં, આપણે તો ઘરના ઝઘડામાં જ બહાર નથી નીકળતા. બોલો, 5-7 જણામાં તો આપણને 2 જણાને દુઃખ લાગી જાય. આપણે કેમ કરવું? આપણે કેવી સનાતની છીએ. બોલે આમ કીધું ને, એણે આમ કીધું ને, એણે આમ કીધું. લે હાલે, તું કે છો હું ભક્તિ કરું છું? થોડોક મોટો થાવ. કેટલોક સમય દૂધ પીવું તમારે? થોડાક તો મોટા થાવ. દુઃખ લાગી જાય છે ને એનો અર્થ એમ થાય છે કે ભક્તિ કાચી છે, હજી કે જ્ઞાન કાચું છે. દુઃખ શેનું હોય? અણસમજણનું દુઃખ હોય. દુઃખ એનું લાગે મારે આમ કરવું છે ને કરતો નથી, તો પણ તું એટલું તું કરી નાખ. હા મેં નથી સમજતો તો એટલું તો સમજી જા કે નથી સમજતો એમ. જો તો ખરા, તમે એમ કહો છો કે સમજતો નથી, સમજતો નથી, પણ એટલું સમજી જા કે એને નથી સમજાતું, એટલું આપણે સમજી જવાનું છે. શું કહે છે કે પ્રેમ પંથના અમે પ્રવાસી, પ્રેમી નામ અમારું. પ્રેમ છે ને અદ્વૈત છે. પ્રેમમાં બે ન સમાય. પ્રેમ ગલી હતી સાંકરી, જામે દો ન સમાય. હું અને તું બે છે તો પ્રેમ ક્યાં છે? તો બે થઈ ગયું. મારો ધર્મ અને બીજાનો ધર્મ તો ક્યાં પ્રેમ છે? હું ને તું બે થઈ ગયા એટલે હું અને તું એમાં હું જ હારો હોઉં. સીધી જ વાત છે. ભારત ને પાકિસ્તાનની વાત થાય તો આપણે કોણ હારવું? ભારત જ હારવું હોય ને ભાઈ. ગુજરાત ને હરિયાણાની વાત થાય તો કોણ હારવું હોય? હરિયાણા ગુજરાત હારવું હોય. આપણે કોને માટે લડીએ? ગુજરાત માટે લડીએ. જિલ્લામાં હોય તો આપણે આપણો જિલ્લો જ હોય ને. તાલુકામાં તો આપણે આપણો તાલુકો હારો થાય એમ જ આપણે બળ કરીએ ને. હું કામ વિચાર નાનો છે. ગામની વાત આવે તો આપણું ગામ, ગામમાં પછી નાતની વાત આવે તો આપણી નાત, નાતમાં કુટુંબ આવે તો આપણું કુટુંબ, અને કુટુંબમાં ઘર આવે તો આપણું ઘર, અને ઘરમાં પાછું હું. બધા કરતા પાછું હું હારું. એટલે આ હું જો આનાથી મોટું ગાંડ પણ બીજું હોય? હું થોડાક તો મોટા થાવ. આપણો ભ્રમ હોય એવો.
હોય નહીં. બધે માણસ માણસ જ છે ને. ઈશ્વરે બધાને માણસ સરખા જ બનાવ્યા, એક બીબુ ને બીજી ભાઈ. આપણે ક્યાં ક્યાં અલગથી પડ્યા છીએ? તો આપણે જે સેન્સ આપણામાં છે એ સેન્સ બીજામાં છે. આ સમજવું એ સનાતન છે. પ્રેમ પંથના અમે પ્રવાસી, પ્રેમી નામ અમારું, વેમની વાટે કોણ જાય ત્યાં તો જણાય હું ને મારું. વેમી માણસને હું ને મારું છે, હું ને મારું છે ને ક્યાં સનાતન છે? આપણે થોડું સમજીએ. અને સનાતન ધર્મની સેવા હું બિલકુલ નથી ઈચ્છતો તમારાથી શરૂ કરો. હું તો એમ જ ઈચ્છું છું કે હું મારાથી શરૂ કરું છું. આ તો હું ખાલી વાતને વાગોળો. આપણે આપણું પાકું કરવા આવ્યા અહીંયા. કોઈને જ્ઞાનની જરૂર નહીં, બધા જ્ઞાની છે યાર અહીંયા. હે અશોકભાઈ, હો હો ઉંદર મારીને પાટે બેઠા બધા કહે છે. એમ તેમ શું તમે બધા ભલા માણા અનુભવીઓ છો, કેવા કેવા અનુભવ કરીને તમે બેઠા છો, તો એ તમે થઈને ઠેકાણે પીએ. જો આપણે જીવન જીવું છે તો આપણા અનુભવ ન હોય ભાઈ, હોય જ ને. મેં અનુભવ કર્યો હોય, તમે કર્યો હોય, તમે અલગ પ્રકારનો કર્યો હોય, એટલે અલગ પ્રકારનો અનુભવ જ આપણો ગુરુ છે ને. વિવેકાનંદે બહુ સ્પષ્ટ વાત કરી કે માણસ આખી જિંદગી ઉધામાં કરે, આખી જિંદગી મહેનત કરે, આખી જિંદગી રળે કમાય, પણ માણસ અંતે પ્રાપ્ત શું કરે? 70-80 વર્ષના કોઈ એવા વડીલને પૂછો છો, સમજદાર હોય એવા, કે તમે શું પામ્યા? એને એટલું સમજણ હોય, અહીંયા આમ કરવાનું ને અહીંયા આમ નહીં કરવાનું. અંતે માણસ ખાલી અનુભવને પ્રાપ્ત કરે છે. ડાયા થઈને રહેજો ને, ઝઘડો નહીં કરતા, થોડીક નિરાત રાખજો, એટલું જ કહે છે ને. હું કામ અનુભવને અંતે. ગાંધીજી કેટલું મસ્ત કીધું, સરસ કીધું કે અનુભવને અંતે હું નમ્ર બન્યો છું, બુદ્ધિની ચોક્કસ મર્યાદાને સમજતો થયો છું. અનુભવને અંતે હું નમ્ર બન્યો. માણસ અનુભવને અંતે જ નમ્ર થાય, નકર તો અકડ હોય. અનુભવને અંતે હું નમ્ર બન્યો છું, બુદ્ધિની ચોક્કસ મર્યાદાને આમ સમજતો થયો છું કે અસ્થાને પડેલી વસ્તુ જેમ ગંધવાડ બને. રહોડામાં ચંપલ પહેર્યા હોય તો ગંધવાડ છે, તાવડી બાથરૂમમાં પડી હોય તો ગંધવાડ છે. જેમ અસ્થાને પડેલી વસ્તુ ગંધવાડ બને છે, એમ અસ્થાને વપરાતી બુદ્ધિ ગાંડ પણ બને છે. બસ આપણે ધર્મની સાથે કંઈક આવું કરીએ, આવું જ કરી રહ્યા છીએ. બુદ્ધિને એક એવી જગ્યાએ વાપરીએ છીએ કે આપણને ખબર ન હોય આપણે કે આંદોલનમાં જોડાઈ ગયું. એનો આંદોલન કે બધા કરે છે, થોડુંક આપણે કરી દેશની સેવાથી પણ સમજ તો કરો. આક્રોશ કોઈ દિવસ સેવા ન હોય. આક્રોશનું આંદોલન ટકે નહીં, આક્રોશનું આંદોલન કોઈ દિવસ જીતે પણ નહીં. આક્રોશને આવેશ નહીં, એમાં ઉત્સાહ અને સ્પષ્ટ દ્રષ્ટિ હોય તો એ આંદોલન કામનું છે. આંદોલનનો અર્થ એમ નથી કે ટોળું મળે રાડું નાખવી. આંદોલનનો અર્થ છે કે શાંતપણે એક વ્યક્તિ બીજા વ્યક્તિમાં વિચારને આંદોલિત કરીને સત્યતાને પ્રગટાવે. અને આવા હજારે વ્યક્તિમાં સત્યતાના, શાંતિના વિચારો પ્રગટે, એ આંદોલન છે. પ્રેમ પંથના અમે પ્રવાસી, પ્રેમી નામ અમારું, વેમની વાટે કોણ જાય ત્યાં તો જણાય હું ને મારું. અંતિમ કડી કે બાપુ, ઊંચ નીચના ભેદને ભૂલે ભાઈ, ઊંચ નીચના ભેદને ભૂલીને સંભેલા થઈ કરશું. આપણે માવતર હોય ને, માવતર આપણે ઘરે 3 દીકરા હોય. એક દીકરાને થોડીક ઉતાવળ ઝડપ ઓછી હોય, થોડીક બુદ્ધિની તીવ્રતા થોડીક ઓછી હોય, કે થોડીક એને રળવાની ધગશ ઓછી હોય, તો ઓલા 2 દીકરાને માવતર સતત શું કીધા કરે ખબર? એ આને હારે રાખજો, એ આને શીખવાડજો, આને હારે લઈ જજો. પોતાના 3 દીકરા છે ને એમાંથી થોડીક ઓછી ખબર પડે, થોડોક ઢીલો છે, થોડીક એની મંદ બુદ્ધિ છે, તો માવતર એવું ઈચ્છે છે કે ઓલું પાછળ ન રહી જાય. આ માતૃત્વનો ભાવ, આ વાત્સલ્ય ભાવ આપણે પૃથ્વી સાથે કરવાનો છે કે અહીંયા કોઈ પારકું નથી, બધા મારા છે. પાછળ લઈ જાય છે અને હેડી હેડી મેળવીને હાયા 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 કરીને હારે લઈ જવાનો છે. ના ઊંચ નીચના ભેદને ભૂલીને સમકીલા થઈને ફરવું. શું કહે છે? ઊંચ નીચના ભેદને ભૂલે સમકીલા થઈને
સંપી અમર વરને વરશું, અમર વરને વરશું, અમને અડશો ના અબડાશો, અડશો ના. ઉચ્ચ નીચના ભેદને ભૂલી સંપીલા થઈ ફરશું. શું કરશું? સત સેવા. આપણે આ દુનિયામાં હાથ હલાવવાના છે, પણ હાથ સેવા રૂપથી હલાવવાના છે. સેવા રૂપથી આપણે હલાવશું ને તો આપણો આમ જે જથ્થો છે ને આવવાનો, તે આવવાનો મને એમ લાગે કે સત્ય દ્રષ્ટિ, સ્પષ્ટ દ્રષ્ટિ, વિચારની સ્પષ્ટતા હોય ને તો લોભ કરીને જે ધંધો કરીને એમાં કમાણી થાય ને એના કરતાં મુક્તપણે કરીએ ને એમાં આપણી કમાણી વધુ જ થાય. ખાલી વિચાર પ્રચલિત થવો જોઈએ, વિચાર ખાલી વિકાસ પામવો જોઈએ. સત સેવા. આ દુનિયામાં હાથ હલાવી હું કામ ઓછા હલાવા? આપણી દુનિયા છે ભાઈ, થોડાક વધુ હલાવી લેવી, કામ કરી લેવું, હલાવવું મતલબ. સત સેવા સત કર્મ કરીને હું અમર વરને વરીશ. મીરા અમરને વર્યા, નરસિંહ અમરને વર્યા, વલ્લભભાઈ અમરને વર્યા. તમે જુઓ તો ખરા. શું કામ? નિર્લોભીપણે એને જગતમાં કામ. આપણને મહાન કોઈ નહીં બનાવે. અંદરથી નિર્લોભી થઈને મુક્તપણે કામ કર્યું એટલે વ્યક્તિમાં વિષ્ણુ પ્રગટ. વિષ્ણુ પ્રગટ થાય છે, વિષ્ણુ જન્મતો નથી. સત્વ ગુણ પ્રગટ્યો એટલે વિષ્ણુ પ્રગટ થવા માંડે, એની ક્રાંતિ વધવા મળે, એની વાક્યો, એની ભાષા છે ને એ લોકો ફોલો કરવા મળે. એટલે સમજો કે વિષ્ણુ પ્રગટ થાય છે. અંતિમ કડીમાં કે બાપુ ઊંચ નીચના ભેદને ભૂલે ભાઈ તે સાસુ સુખ માણે. ઊંચ નીચના ભેદને ભૂલે તે સાસુ સુખ માણે, તે સાસુ. એ દાસ સતાર કહે હમ જાવી, દાસ સતાર કહે હમ જાવી, અભિમાની શું ઉચ્ચ નીચના ભેદને ભૂલે ઈ જ સાચું સુખ માણે. અને જે સુખમાં હોય ને ઈ જ બીજાને સુખી કરી શકે. દુઃખમાં હોય ને મેં બહુ દુઃખ સહન કર્યું હોય ને બાકા પરિવારને સુખ આપ્યું તો એ ભ્રમ હોય. દુઃખમાં હોય ને માણસ એન કે પ્રકારે બીજાને દુઃખિત કરે. દુઃખમાં હોય બીજાને શું સુખ આપે? ભીતરથી ધરાવો, ભીતરથી તૃપ્ત થાવ, ભીતરથી સંતોષવાન, મુક્ત બનો, આનંદી બનો તો આજુબાજુ વાળાને પાસને આનંદ મળશે. આમ તમારો શહેર આમ હસતો જોશે ને તો એટલે બહુ મોજમાં લાગે. હામે ના દાંત આવી જાય. આમ ગબી જેવા મોટા કરીને બેઠા, હામે દી મરી જાય. આમાં શું કરો? થોડાક તો મોટા થઈ જાવ. તમે હું બે ભેગા હો. આ તો બોલું છું એટલે આમ તમારા પર હાથ હોય. માણસ તો માણસ જ હોય ને. ઊંચ નીચના ભેદને ભૂલે તે જ સાચું સુખ માણે. દાસ સત્તાર કહે સમજાવી. હવે આમાં અભિમાની હોય ને એને હજી આંટી નહીં મોકલે. એને એમ જ લાગશે શનિવારે નખ કાપો ને તો પાપ લાગે. એની બુદ્ધિ ત્યાં જ અટકી છે. થોડીક વિશ્વ નીતિને સમજો, વિશ્વના વ્યાપ વિચારને સમજો. આપણી પાસે અત્યારે ઇન્ટરનેટ છે. તમે જેને પાપ કહો છો એને તમારા થોડાક સમય પહેલા પાપ કહેતા હતા કે નહોતા કહેતા હતા? તમે બીજા વિશ્વના બીજા પડમાં જોવો છો. પાપની વ્યાખ્યા ત્યાં કોઈને પાપ કરવું નથી ગમતું, પોતાને સમજાય એ પ્રમાણે. એને થોડુંક સમજો. માણસ આમથી આમ હાથ કરે ને, ખાલી સામાન્ય ટૂંકામાં ટૂંકું સૂત્ર, આમથી આમ હાથ માણસ આમ કરે ને સારું કરવા માટે કરે છે, પણ પોતાને સમજાય એમ ન્યા ભલાઈની ભાવનાને ચાવી પડી છે. એને થોડીક આપણે ખોલી ગુરુગમ દ્વારા જાણીએ છીએ પણ કામ કરવાનું છે. ઊંચ નીચના ભેદને ભૂલે તે જ સાચું સુખ માણે. દાસ સતાર કહે સમજાવી, બોલા અભિમાની શું જાણે.